મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પરિસરમાં અહીં વરસાદી પાણી ભરાયા તો પાણી ભરાતા દર્દીઓ સહિત દર્દીઓના સગાવાલાઓ પણ મુશ્કેલીમાં મુકાયા। ટ્રોમા સેન્ટર આગળ જ પાણી ભરાતા સારવાર અર્થે આવતા લોકોને હાલાકી ભોગવવી પડી। બીમારીની સારવાર અર્થે આવતા દર્દીઓ જ બીમારીમાં સપડાય તેવી સ્થિતિ છે। तो बनासकांठा जिला में मोड़ी रात्रे वरसादी माहौल। लांबा समय विराम बाद बनासकांठा जिला में वरसाद नोंधायो। डीसा सहित आजूबाजूना घणा विस्तारों भारे वरसाद पड्यो छे। डीसा में सतत 1 कलाकथी धोधमार वरसाद पड्यो। अहीं भारे वरसादना पगले डीसा शहरना वेचाणवाळा विस्तारों वरसादी पाणी भराया। रस्ता पर नदीनी जेम पाणी वहेता थया। भारे वरसादना पगले खेडूतोने मगफळीना पाकमां नुकसान वेठवानो वारो आवशे। आ उपरांत बनासकांठा जिला में मोड़ी रात्रे पड़ेला वरसादना कारणे ठेर ठेर पाणी भराई गया है। डीसा में 4.25 इंच वरसाद पड़ता ग्राम्य विस्तारों में खेतरो जळबंबाकार थई चूक्या है। आ उपरांत डीसा तालुकाना कंसारी गामे खेतरों में पाणी भराई गया। अहीं पाकना वावेतर बाद धोधमार आवेला वरसादना लीधे पाक पर पाणी फरी वळ्युं, जेथी खेडूतोना हाल बेहाल थया छे। बनासकांठा जिला में जे वहेली सवारथी जे वरसाद वरसी रह्यो छे तेने लईने जिल्लाना हाल बेहाल बन्या छे। अत्यारे मैं डीसा तालुकाना कंसारी पासेना ग्रामीण विस्तारमां छीए के जे आप दृश्योमां जोई शको छो के खेतरो जे छे ते अत्यारे जळबंबाकार जोवा मळी रह्या छे। ज्यां नजर करीए त्यां पाणी ज पाणी जोवा मळी रह्युं छे। महामूला पाकનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા અને આજે જે દિશામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે પાલનપુરમાં જે વહેલી સવાર 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। तो बनासकांठा में लांबा समय विराम बाद दांतीवाड़ा पंथक में मेघराजानी धड़बड़ाटी जोवा मळी तो दांतीवाड़ा अने पांथावाड़ा पंथक में भारे वरसाद नोंधायो। दांतीवाड़ा पंथक में मोड़ी रात्रे मुसळधार वरसादथी ठेर ठेर पाणी भराया। बनासकांठा जिला में लांबा समय बाद मेघराजानी धड़बड़ाटी जोवा मळी छे। नोंधनीय छे के मोडी रात्रे वरसेला वरसादथी नदी नाळा छलकाया छे तो अलवाड़ानुं वहेण फरी एकवार जीवंत बनता खेडूतोमां खुशीनो माहोल छे। अहीं रेल नदी में पाणी आववानी शरूआतथी ज धरतीपुત્રો खुश थया तो उपरवास अने राजस्थान में वरसेला वरसादथी बनासकांठाने फायदो थयो छे। दांतीवाड़ा, डीसा सहितना पंथकमां मोडी रात्रे वरसाद खाबक्यो। त्यारे हाल बनासकांठामां मेघराजा फरी एकवार धड़बड़ाटी बोलावी रह्या छे। त्यारे बनासकांठामां हाल केवा प्रकारनी परिस्थिति छे तेने लईने विगतवार माहिती साथे आपणी साथे संवाददाता लाइव जोड़ाई गया छे। किशोर, हाल बनासकांठामां ओवरऑल केवा प्रकारनी परिस्थिति छे? क्या पाणी भराई जवानी समस्याओ सर्जाई? ચોક્કસથી વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને બનાસકાંઠાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। પાલનપુરનું બિહારી બાગ હોય કે પાલનપુરની નીચાણવાળી સોસાયટીઓ હોય એ અત્યારે બેટમાં ફેરવાઈ છે। ખાસ કરીને ડીસા શહેરનો જે હરિઓમ પાર્ક છે, ઇન્દ્રાનગર છે, ત્યાં પણ પાણી ભરાયા છે અને તે ઉપરાંત જે દાંતીવાડામાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને શ્રીપુર ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। આમ બનાસકાંઠા જિલ્લામાં જે પાલનપુર, ડીસા, દાંતીવાડા, દાંતામાં જે વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે। પ્રીતિ, અત્યારે હું ડીસા શહેરમાં છું કે જે 2018માં કરોડોના ખર્ચે અહીંયા ગાર્ડન બનાવવામાં આવ્યું હતું ને આ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ છે। જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો ડીસા નગરપાલિકાનો અને અત્યારે ડ્રીમ પ્રોજેક્ટની જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે। દિવાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જેવું જ અહીંયા આજુબાજુનું પાણી આવ્યું અને આ દિવાલ ધરાશાયી થઈ છે। 100 મીટર જેટલો પટ્ટો કહી શકાય કે જ્યાંની આ દિવાલ ધરાશાયી થઈ
છે. અત્યારે આપણી સાથે નગરપાલિકાના કોર્પોરેટર પણ છે. સીધી જે વાત કરીશું તેમના જોડે. શું કહેશો, કેટલા વાગે આ દિવાલ ધરાશય થઈ? આજે ડીસા શહેરમાં સવારે 3 થી 3:30 આજુબાજુ એક સાથે 5 ઇંચ વરસાદ પડ્યો છે અને જે અપેક્ષા કરતાં એક સાથે વધારે પડ્યો છે, જે ટૂંક સમયમાં પડ્યો છે, જેના કારણે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ બનાવી તેનો કંટ્રોલ રૂમ તો શરૂ કરેલો જ હતો, જેનો લોકોને જાહેર નંબર પણ આપેલો છે 221-900, જેની પર ફોન કરીને કોઈ પણ હોય તો પોતાની કમ્પ્લેન નોંધાઈ શકે છે. અમારી લગભગ 3 થી 4 ટીમ અલગ અલગ જાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે અમે બનાવી અને એને કાર્યરત રાખી છે, જેઓ સતત કામ લાગે છે. કોઈ પણ કમ્પ્લેન આવે અમે તરત પહોંચીએ છીએ. આજે સવારથી અમે પ્રમુખ, ઉપપ્રમુખ, અમારા કારોબારી ચેરમેન, અમારા પક્ષના નેતા સહિત અમે સવારે 4 થી 5 જગ્યાએ જઈ અને જે પણ તકલીફ હતી તેનું નિરાકરણ લાવ્યા છીએ. વાત રહી છે આ દિવાલની બગીચાની, જે આપ સુંદર ગાર્ડન દેખી રહ્યા છો, પરંતુ આ દિવાલનું આ વિસ્તારમાં જે આ કહેવાય છે હવાઈ પિલ્લાનું મેદાન, તેનું તમામ પાણી એક જગ્યાએ આવ્યું છે અને એમાં પણ નીચે ગટર છે, પણ એક સાથે વધારે ફ્લો આવવાથી આ દિવાલ તૂટી ગઈ છે, જેના કારણે અમે તાત્કાલિક એને રિપેર કરાવવાની અને જે પણ પરિસ્થિતિ જે જોવા આવ્યા છીએ અને તે પણ નિરાકરણ લાવીશું. પરંતુ આ દિવાલ તૂટી ગયેલ છે તો એના માટે પાણી માટે કાયમી આની શું વ્યવસ્થા છે તે અમે દેખીને તાત્કાલિક. કયા કયા વિસ્તારોમાં ડીસામાં પાણી ભરાયા છે? અમારે એક જરા જાગૃતિ સ્કૂલ છે તેમાં પણ ભરાયા હતા, ત્યારબાદ અંબિકા ચોકમાં ભરાવ્યું હતું, એક આકાશ વિલાની બાજુમાં વૃંદાવનમાં ભરાવેલું હતું. 3 જગ્યાએ અમે ટીમ મોકલી અને તેનું નિરાકરણ લાવે છે. જો આ બગીચામાં કોઈ હોત ને આ દિવાલ ધરાશય થઈ હોત તો? રાતે થયેલ છે, એની ઉપર રાતે તો અમારો ગાર્ડન પણ બંધ છે, પરંતુ આ દિવાલ અમે દેખ્યું છે, પણ પાણીનો ફ્લો એક સાથે આવવાથી આ થયું છે અને આનું કાયમી નિરાકરણ અમે લગભગ 2 દિવસમાં જ લાવીશું. પ્રીતિ, આ ડીસા નગરપાલિકાના કોર્પોરેટર ભાજપના ચેતનભાઈ હતા, તેમનું કહેવું છે કે પાણીનો જે પ્રવાહ એક સાથે આવતા દિવાલ ધરાશય થઈ છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. ડીસા નગરપાલિકાના જે પ્રમુખ હતા તેમનો અને અત્યારે આ ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં ગયો છે, પરંતુ વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાલનપુર અને ડીસાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને પાલનપુર, ડીસા, દાંતીવાડા અને દાંતાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે. જે રીતે આપ જણાવ્યું કે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવી છે કે ક્યાંય પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થાય તો લોકો સંપર્ક કરી શકે. આ શું ડીસા પૂરતું છે કે બનાસકાંઠામાં ઓવરઓલ આ પ્રકારની સુવિધા છે? બનાસકાંઠા જિલ્લાની અંદર એક જિલ્લા કક્ષાનો જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત તાલુકા કક્ષાએ જ્યાં મામલતદાર કચેરી આવી છે ત્યાંના પણ હેલ્પલાઇન નંબર લોકોને આપવામાં આવ્યા છે કે કોઈ પણ જગ્યાએ જો પાણી ભરાય તો તાત્કાલિક ત્યાં જાણ કરી શકાય, પાણીનો નિકાલ કરી શકાય. તે પ્રકારની જે વ્યવસ્થા છે તે સમગ્ર ચોમાસા દરમિયાન રહેતી હોય છે અને જે હેલ્પલાઇન નંબર જે છે તે 02742 25-2600 કરીને અત્યારે એક હેલ્પલાઇન નંબર પણ એક્ટિવ કરી દેવામાં આવ્યો છે વહીવટીતંત્ર દ્વારા અને લોકો હેલ્પલાઇન નંબર પર ફોન પણ કરી રહ્યા છે. પરંતુ ફરી એકવાર આપને દ્રશ્યો બતાવીશ કે આ જે દિવાલના કે જે દિવાલ આ ધરાશય થઈ છે, આ દિવાલ ધરાશય રાત્રિ દરમિયાન થઈ હતી, પરંતુ જો દિવસ દરમિયાન આ દિવાલ ધરાશય થઈ હોત તો મોટી જાનહાની થઈ હોત, પરંતુ રાત્રિના 3 થી 4 વાગ્યાના આસપાસ આ દિવાલ ધરાશય થઈ તેના લીધે મોટી જાનહાની અત્યારે ટળી છે અને મોટી આ જાનહાની ટળતા નગરપાલિકાના જે કોર્પોરેટરો અને અધિકારીઓ છે તેમને પણ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત કિશોર, જે રીતે અત્યારે ડીસામાં પરિસ્થિતિ વિશે આપે જણાવ્યું કે અહીં તો તંત્રની પોલ ખુલી ગઈ છે, વરસાદમાં જ આ પ્રકારે દિવાલો ધરાશાયી થવા લાગી છે. આ ઉપરાંત દાંતીવાડામાં જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ ગત રાત્રે રહી અને હાલની પરિસ્થિતિ કેવી છે? ચોક્કસથી દાંતીવાડા તેમજ પાંથાળા પંથકમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને પાંથાળા પંથકના અનેક જે રસ્તાઓ છે તે રસ્તાઓ ધોવાયા છે, અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ખાસ કરીને જે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ આવેલો છે દાંતીવાડામાં, ત્યાં પણ નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થતાં અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ